હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જોશું ગણિતશાસ્ત્રીઓ. એમાં સૌથી પહેલું નામ આવે છે ગણિતશાસ્ત્રીઓમાં છે આર્યભટ્ટ. હવે આર્યભટ્ટે શેની શોધ કરી, શું કરેલું, એ બધું આપણે આ વિડીયોમાં જોશું. શરૂઆત કરીએ. આર્યભટ્ટે પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓની હરોળમાંના પ્રથમ ગણિતશાસ્ત્રી હતા. આર્યભટ્ટ છે તે પ્રથમ ગણિતશાસ્ત્રી હતા. તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે આર્યભટ્ટિયમ નામના ગ્રંથની રચના કરી હતી. આ ઉપરાંત તેમણે આર્ય સિદ્ધાંત ગ્રંથની રચના પણ કરી છે. આર્યભટ્ટે આવા ઘણા બધા ગ્રંથની રચના કરી છે. આર્યભટ્ટિયમના ગાણિતિક વિભાગમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિને આવરી લેવામાં આવ્યા છે. શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે કરી હતી. આ ઉપરાંત આર્યભટ્ટે શેની શોધ કરેલી છે? તો કે આ ઉપરાંત તેણે દશાંશ પદ્ધતિની શોધ કરેલી છે, સ્થાનમૂલક પદ્ધતિની શોધ કરેલી છે, પાઈની કિંમત એને શોધેલી છે, ત્રિકોણમિતિની આ બધાઓની તેને શોધ કરી હતી. પાઈ એ મૂળભૂત રીતે ગ્રીક બારાક્ષરીનો 16મો અક્ષર છે. પાઈ છે એ કઈ એબીસીડીનો છે? તો કે ગ્રીક બારાક્ષરી આવે છે તેનો 16મો અંક પાઈ છે. આર્યભટ્ટને સમગ્ર ગણિતશાસ્ત્રીના પિતા ગણવામાં આવે છે. પૃથ્વી ગોળ છે, પોતાની ધરીની ફરતે ફરે છે, તેથી જ દિવસ રાત થાય છે. સૌ પ્રથમ આવું અનુમાન કરનાર વ્યક્તિ કોણ હતા? તો કે તે હતા આર્યભટ્ટ. તેની યાદમાં ભારત સરકારે અવકાશમાં છોડેલ પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું છે. આર્યભટ્ટની યાદમાં જે અવકાશમાં પ્રથમ છોડેલો છે ઉપગ્રહ, તેનું નામ તેણે આર્યભટ્ટ રાખેલું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલ આબોહવાકીય સંશોધન કરતી સંસ્થાનું નામ પણ તેની યાદમાં રખાયું છે. શું નામ છે એનું? તો કે આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ. આ ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં આવેલું છે. શેના વિશે સંશોધન કરે છે? તો કે આબોહવાકીય સંશોધન કરે છે. થોડા સમય પહેલાં વર્ષ 2009માં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા બેક્ટેરિયાનો નવો પ્રકાર શોધ્યો, જેને શું નામ આપેલું છે? બેસિલસ આર્યભટ્ટ નામ અપાયું. હિન્દુ પંચાંગ દ્વારા તૈયાર કરવામાં આર્યભટ્ટનો ગ્રંથ ઉપયોગમાં લેવાય છે.